તો જૈશના આતંકીઓનું સામે આવ્યું છે પાટણ કનેક્શન। 5માંથી 4 આતંકીઓ પાટણના સિદ્ધપુરના વતની। 2 આતંકીએ ખડિયાસણની મદ્રેસામાં શિક્ષણ મેળવ્યું। આતંકીઓનો બોમ્બ બનાવી બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો। બ્લાસ્ટ માટે અનેક પરીક્ષણ કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા। ટીમ દ્વારા ફરીથી અહીંયા સિદ્ધપુર પંથકની એટલે કે સિદ્ધપુર શહેરની અંદર આતંકવાદીઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે ગુજરાત એટીએસ અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા અહીંયા સિદ્ધપુરમાં ધામા નાખી અને મોડી રાત સુધી તપાસનો દોર ધમધમતો કરવામાં આવ્યો હતો। અગાઉના જે પકડાયેલા તમામ જે શંકાસ્પદ જે ઈસમો હતા, જે આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા, તેઓને લઈને આ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। એટીએસની ટીમ દ્વારા ખાસ કરીને અહીંયા ઓનેસ્ટ વોચ પૂછે ત્યાં આગળ રાત્રિ દરમિયાન પૂછપરછ કરવામાં આવી હતી। સીધા અહીંયા જે માલિક છે કેવા પ્રકારની અહીંયા તપાસ કરવામાં આવી? આપનું નામ શું છે? સાહેબ આવ્યા હતા। અચ્છા, સાહેબ લોકો આવ્યા હતા, એમને આ 9 વોલ્ટની બેટરીના બાબતે એમને પૂછપરછ કરી હતી। અહીંયા લગભગ 10-15 મિનિટ જેવું હશે। સાહેબ 10-15 મિનિટ આ અત્યાર સુધી રોકાણ હતા, બધા બધું પૂછપરછ કરી નામ બામ લખ્યું। સાહેબને કીધું કે ભાઈ આ બેટરી પછી અમને કીધું કે ભાઈ આ લોકો અમારે બધા 5, 6, 7, 8 વિદ્યાર્થી લોકો મોસ્ટ ઓફલી અમારા સાહેબો લોકો બી કોન્ટેક્ટથી અમારી બેટરી અમને મંગાવેલું, અમે પેલું મોટરને બધું પ્રોજેક્ટ માટે બધું સેટિંગ કર્યા અને બચ્ચા લોકો અમારે મોસ્ટ ઓફલી આ લોકો રેગ્યુલર સ્કૂલ માટે યુઝ થાય છે। સાહેબનું કહેવું એમ હતું કે અગાઉ લગભગ સમથિંગ 2 વર્ષ પહેલાં લઈ ગયા હતા। ખાસ કરીને જે તપાસમાં જે બહાર આવ્યું છે તેમાં જે ચાટાવાડાના ગામનો જે મોહમ્મદ અમીન શેરા છે તેઓને પોલીસ જે એટીએસની ટીમ છે તે અહીંયા પૂછપરછ માટે લાવવામાં આવી હતી અને પૂછપરછનો જે ધમધમાટ અહીંથી શરૂ કરવામાં આવ્યો હતો। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। ટીમ દ્વારા સિદ્ધપુર શહેરની અંદર 5 જેટલા શકમંદ ઈસમોને ઝડપી પાડ્યા છે। કેમેરામેન કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે સિદ્ધપુર જામરીપુર વિસ્તારની અંદર, જ્યાં નુરાની જેન્ટ્સ ટેલર છે ત્યાં એક સંદિગ્ધ જે વ્યક્તિ છે તે અહીંયા આવતો જતો હતો, તેમજ જે પ્રકારે એટીએસની ટીમ દ્વારા આજ જે નુરાની જેન્ટ્સ ટેલર છે ત્યાં પૂછપરછ કરવામાં આવી છે અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ ચાટાવાડા ગામનો જ છે અને તેને જે પકડી અને તેમની સઘન પૂછપરછ તો હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ જે ચાટાવાડા ગામનો પણ એક ઈસમ મોહમ્મદ શેરાને એટીએસ ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે અને વધુ એક ઈસમ ચાટાવાડા ગામનો હતો અને તેઓ આ નુરાની જેન્ટ્સ ટેલર્સની અંદર જ કામગીરી કરતો હતો। તેને એટીએસ ટીમ દ્વારા ખાસ બાતમીના આધારે તેઓને ઉઠાવી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એટીએસની ટીમ દ્વારા સિદ્ધપુર પંથકની અંદરથી 5 જેટલા સંદિગ્ધ ઈસમોની અટકાયત કરી અને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। છોકરો જે પકડાનો છે મોહમ્મદ, એ મારો જ છોકરો છે। એટીએસ વાળા એમને લઈ ગયા હતા, પછી ફરીથી અમદાવાદ ઓફિસ બોલાવવા ગયો હતો તો એટલે બહુ ગુના કબૂલ કરાય કે ભાઈ તમારો છોકરો બમ બનાવવાની કોશિશ કરતો હતો, પણ અમારા ધ્યાનમાં તો આજ દિવસ સુધી આવ્યું નથી। આ 1 વર્ષ બહાર પડ્યો છે, 6 મહિનાથી તો અમારા ઘરે જ હતો। અચ્છા, એવી કોઈ પ્રવૃત્તિ ઘરમાં એવી કોઈ? આ 1.5 વર્ષમાં તો કોઈ સવાલ જ નથી। 6 મહિના તો મારી સાથે જ હતો અને 1 વર્ષ બહાર રહ્યો એ 1.5 વર્ષમાં તો કોઈ સવાલ જ નથી। એના પહેલાં કોઈ પ્રવૃત્તિ કરી તો અમારા ધ્યાનમાં આવતી નથી। કોઈ તો એટલું જ કીધું કે તમારા છોકરાએ આ ગુનો કર્યો છે તો પછી અમે તમને ફરીથી બોલાવશું। એના પછી એમનો ફોન આવ્યો હતો કે ભાઈ એના પર ધરપકડ ગુનો દાખલ કર્યો છે, કાલે કોર્ટમાં પેશ કરવાના છીએ। સાબિત થાય તો અગર દેશના વિરુદ્ધનું કામ હોય તો અમે એના સાથે નથી। જે સજા થતી એ થાય સજા એની હાલ તપાસ ચાલી તો રહી છે, પણ એ અમને બહુ મોટો આઘાત છે કે અમારી સમાજ શાંતિ સમાજ છે। અમારા ગામમાં બધી જ બહેનો રહે છે પ્યાર મોહબ્બતથી રહેવાવાળા, અને અમારી સમાજ લેટ ગો કરવાવાળી, કોઈનો મુકાબલો કોઈનાથી લડાઈ ઝઘડો નહીં, પટાઈ નાખવાવાળી। આવું અમારી સમાજમાં આવે એટલે અમારા માટે તો પહાડ તૂટી પડે એવું લાગે છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા 8 જેટલા આતંકીઓને ગુજરાત એટીએસની ટીમે પકડી પડ્યા છે। કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે 8 જેટલા આતંકીઓને પકડ્યા બાદ તેમની પૂછપરછની અંદર વધુ 5 જેટલા આતંકીઓ સિદ્ધપુર
તાલુકામાં હોવાની જે તપાસમાં માહિતી મળતા જ 5 જેટલા આતંકીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. ત્યારે આજે 5 જે આરોપીઓ છે તેઓની સઘન પૂછપરછમાં એ પણ સામે આવવા પામ્યું છે કે આ જે 5 આતંકીઓ છે તે જે બોમ્બ બનાવવાનું પ્રશિક્ષણ આ વિસ્તારમાંથી લઈ રહ્યા હતા અને લોકોને જે આતંકી સંગઠન સાથે જોડાવા માંગતા હોય તેઓને આ લોકો પ્રશિક્ષણ આપતા હતા. ત્યારે જે પ્રકારે જે બોમ્બ બનાવવાની જે સામગ્રી છે તે સામગ્રી તેઓ ઓનલાઈન તેમજ તે નજીકના જે શહેર વિસ્તાર હોય ત્યાંથી તેઓ મેળવતા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે આતંકીઓ છે તેમાં જે આમીન શેરા નામનો જે આતંકી છે તે ઓનલાઈનથી વિસ્ફોટક વસ્તુઓ ખરીદી કરી અને ગન પાવડર શીખવા માટેથી થઈ અને તેઓ આ ઓનલાઈનથી સામગ્રીથી મંગાવતા હતા અને તેઓ આ બોમ્બ બનાવવા માટેની જે તૈયારીઓ હતી તેમાં તેનો ઉપયોગ કરવામાં આવતા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટાઈમ બોમ્બના જે વાયરો છે તે સહિતની જે સાધન સામગ્રી છે તે આસપાસના જે શહેરી વિસ્તારોમાંથી તેઓ મેળવતા હતા અને આ લોકો જે મદ્રેસાની અંદર જે રહેતા હતા તે મદ્રેસાની જે રજાઓના દિવસોમાં તે અવાવરૂ જગ્યા ઉપર આ બોમ્બ વિસ્ફોટ કરવાની જે કામગીરી કરતા હતા અને તેમાં તેઓને કેટલીક વાર સફળતા મળી છે અને કેટલીક વાર નિષ્ફળતા પણ મળી છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે બોમ્બ બનાવી અને તેને વિસ્ફોટ કરવાની પહેરવીમાં હોય તેવું હાલ એટીએસની પૂછપરછમાં બહાર આવવા પામ્યું છે. ત્યારે આ જે 5 આતંકીઓ છે તેઓના હાલ તો 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ જે બોમ્બ બનાવવાની કામગીરી છે તેમાં તેઓએ સાધન સામગ્રી ક્યાંથી મેળવી હતી, તેની સાથે કોણ કોણ સંકળાયેલા હતા વગેરે બાબતો પર હજુ પણ વધુ ખુલાસા થઈ શકે તેમ. આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળવા પામી છે કારણ કે જે પ્રકારે અગાઉના દિવસોની અંદર જે 8 જેટલા આતંકીઓ પકડી પાડ્યા હતા તે જૈશે મોહમ્મદના સંગઠન સાથે જોડાયેલા હતા તે 8 આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય વધુ 5 જેટલા આતંકીઓના નામ સામે આવવા પામ્યા છે અને આ 5 જે આતંકીઓ છે જે જૈશે મોહમ્મદ સાથેના સંગઠન સાથે જોડાયેલા હતા. કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે જે 5 જેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે તે સિદ્ધપુર તાલુકાના જ હોવાનું હાલ તો સામે આવવા પામ્યું છે. જેમાં ખાસ વાત કરવામાં આવે તો જે પ્રથમ જે આતંકી છે તે બિલાલ આબિદભાઈ શેરા જેની ઉંમર છે 24 વર્ષ અને તેઓ હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તો હોટલ દિવ્યા પેલેસ બેંક ઓફ બરોડાની ઉપર જે કઠવાડા જીઆઈડીસી કઠવાડા અમદાવાદનો મૂળ રહેવાસી છે અને તેઓએ સિદ્ધપુરના ચાટાવાડા ગામનો તે હાલ તો જે પ્રકારે અગાઉ રહેતો હતો. જે બીજાની વાત કરવામાં આવે તો બીજું જે મોહમ્મદ અયુબ કડીવાલ તેની ઉપર 22 વર્ષ છે અને જે ખડિયાસણ છે તે ખડિયાસણ ના ગામનો તે વતની છે અને તેઓએ જામિયા અબુલ હસન વકફ કમિટી ખડિયાસણની જે મદ્રેસા છે ત્યાં અભ્યાસ કરેલો છે. તો બીજાની વાત કરવામાં આવે તો જે મોહમ્મદ અયુબભાઈ સુણસરા તેઓ પણ આ ખડી ગામનો વતની હોય તેવું એટીએસની તપાસમાં બહાર આવવા પામ્યું છે અને તેઓ પ્રાથમિક શાળાની સામે એટલે કે ખડી વિસ્તારની અંદર તેઓ રહેતો હતો. અને જ્યારે ચોથાની વાત કરવામાં આવે તો સાફીએ રાઈસ મુખી ઉર્ફે સાફી છાપી નો રહેવાસી છે અને તે બનાસકાંઠાનો તે રહેવાસી હોય તેવું હાલ તો એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે જે પ્રકારે જે 2 આતંકીઓ જે ખડી અને જે ખડિયાસણ ગામના છે તેઓ આજ જે મદ્રેસાની અંદર રહીને તેઓએ અભ્યાસ કર્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ 5 આતંકીઓને હાલ તો એટીએસની ટીમે ઝડપી પડ્યા છે અને તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે જે રીતે એટીએસ ટીમ દ્વારા જે માહિતી મળવા પામી છે તેની અંદર આ જે આતંકીઓ છે 3 વર્ષથી બુકો વાંચી
અને ખડિયાસણમાં તેઓ ભણ્યા હતા અને જે બુક વાંચી અને તેઓએ પ્રશિક્ષણ મેળવ્યું હતું કે જે બોમ્બ છે બોમ્બ કેવી રીતે બનાવાય અને તેની સાધન સામગ્રી પણ ઓનલાઈન તેમજ સિદ્ધપુર પંથકથી જ તેઓએ મેળવી હતી અને તેઓ આજે ખડિયાસણ છે તેની આસપાસના આવાબરૂ જગ્યા ઉપર જઈ અને આ બ્લાસ્ટનું પ્રશિક્ષણ મેળવ્યું હતું અને આ જે માહિતી મળી રહી છે તે મુજબ 8 વાર બોમ્બનું જે પરીક્ષણ તેઓએ કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય આ તમામ માહિતી એટીએસની તપાસમાં બહાર આવવા પામી છે ત્યારે આ 5 આતંકીઓ છે તેઓના રિમાન્ડ મેળવી હાલ તો એટીએસ ટીમ દ્વારા હાલ તો તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.